પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે જે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ જૂના કરારની અંદર નિર્ગમનનું પુસ્તક 31મો અધ્યાય અને 14મું વચન એવું કહે છે, માટે તમે વિશ્રામવાર પાળો, કેમ કે તમારે સારું પવિત્ર છે. જે કોઈ તેને અપવિત્ર કરે તે જરૂર મારે નંખાય, કેમ કે તેમાં જે કોઈ કઈ પણ કામ કરે તે માણસ તેના સમાજમાંથી અલગ કરાય. આવતીકાલે સાબાતવાર દિન છે ને, રવિવાર, પ્રભુનું ભજન કરવાનો દિવસ. પરંતુ ઘણી બધી વાર આપણે જે સાબાતવાર છે એને પવિત્ર પાડતા નથી. આપણે આપણા કામોમાં, આપણી બાબતોમાં આપણે મજા રહીએ છીએ. સાબાતવાર પ્રભુએ આપ્યો છે કે આપણે પ્રભુનો મહિમા કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ. ઘણા લોકો સાબાતવાર ક્યારે પાડે છે? જ્યારે એમના જીવનમાં કઈ જરૂરિયાતો હોય. સાબાતવાર આવતીકાલે છે, પવિત્ર દિવસ. આપણે ક્યારે જઈએ છીએ? જ્યારે અડધું ચર્ચ પૂરું થઈ જાય ત્યારે જઈએ છીએ, સ્તુતિ આરાધનામાં જઈએ છીએ, વચન સાંભળવા જઈએ છીએ. ઘણી બધી વાર આપણે છેલ્લો પ્રભુના સેવકના મુખે જે આશીર્વાદ આપવામાં આવે છે ત્યારે એ પામવાને માટે જઈએ છીએ. પણ હું અને મારું કુટુંબ, આપણી એ ઝંખના હોવી જોઈએ કે સાબાતવાર જો પવિત્ર છે અમારા જીવનને માટે, પરિવારને માટે, તો જેવો સમય થાય એ પહેલા મારી હાજરી હું મારા પ્રભુના મંદિરમાં હું લઈ જઈશ. મારી હાજરી પ્રભુના મંદિરમાં હું રાખીશ. અને તો જ આપણા માટે એ સાબાતવાર પવિત્ર છે. બાકી સોમથી શનિ જે દિવસો છે એમાં, રવિવારમાં જો આપણે સાબાતવાર પવિત્ર પાડતા નથી અને બીજા કામોને માટે આપણે પાડીએ છીએ, તો આપણા માટે એ સાબાતવાર પવિત્ર નથી, પણ એ ફક્ત રવિવાર જ છે. અને આજે જયારે શનિવાર છે ત્યારે આજે સાંજે આપણે એક નિર્ણય સાથે વિચાર કરીએ કે આવતીકાલે જ્યારે હું પવિત્ર પ્રભુની હાજરીમાં જઉં ત્યારે મારું જીવન અને મારું કુટુંબ તૈયાર થાય અને વહેલા પ્રભુને મળવાને માટે એ અમે અભિલાષા રાખીએ. અમારું મન એ તૈયાર થવું જોઈએ. વાલાઓ, ચોક્કસ પ્રભુ ત્યારે આપણા દ્વારા ખુશ થાય છે અને આપણે એ પવિત્ર સાબાત દિનની એ આપણે ખરેખર મહત્વ જાણી શકીએ છીએ. ગોડ